જાપાનનો માલ લાવ્યા છે ભાઈ 10 રૂપિયામાં ફક્ત મોજા, 20 રૂપિયામાં ટોપો અને 20 રૂપિયામાં જેકેટ. લાલ કલર લઈ લો 50 રૂપિયા ખાલી. 50 રૂપિયાનો શર્ટ છે. ઠંડી પડી રહી છે એના માટે જે કહેવાય ને બ્લેન્કેટ મળી રહ્યા છે ફક્ત 200 રૂપિયામાં ને એવું આખો ટેન્કર ઉતારવામાં આવેલું છે. संत देखी नमन करे जपत नमावे शीश, एक गुना तो क्या करे एवा लाखों गुना करे बख्शीश. एवा बजरंगदास बापाना धामમાં આપણે પહોંચી ગયા છીએ અને બજરંગદાસ બાપાની 47મી પૂર્ણતિથિનો ખૂબ જ ભવ્ય જે મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. તારીખ 29/1/2024 ના રોજ ભવ્ય જે મહોત્સવ ઉજવાઈ રહી છે તેનો તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અત્યારે હું તમને આ વ્લોગમાં બતાવવા જઈ રહ્યો છું જ્યાં ભવ્ય જે અહીંયા આનંદ મેળાનું પણ આયોજન થઈ ગયું છે. આમાં તમે અલગ અલગ રાઈડો તેમજ અહીંયા કપડાં, જેકેટ તેમજ ઘણી બધી વસ્તુઓ જે આ મેળામાં મળે છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં. ખાસ કરીને તો તમારા મિત્રો જોડે શેર કરો. બજરંગદાસ બાપાના મંદિરેથી દર્શન કરીને બહાર આવશો તો અહીંયા બગડ નદી તરફ તમે જતા ભવ્ય આનંદ મેળાની શરૂઆત થઈ જાય છે. અને અહીંયા ઘણી બધી એવી સ્ટોલો જે નાના નાના બાળકો માટે રમકડા તેમજ ઘણી બધી વસ્તુઓ જે બહેનો દીકરીઓ માટે ચણિયા ચોળી, ડ્રેસ, તમામે તમામ વસ્તુઓ અહીંયા મળી રહે. ઘર વપરાશ માટે જુઓ જે રસોઈમાં ફેંકવા માટે ઘણી આઈટમો છે. ₹4 ફૂલ છે ખાલી 4 રૂપિયાના. કેટલા આવે અલગ અલગ કરો તો એક ફૂલ કેટલો આવે? આ રીતના એક ફૂલ આવે 100 રૂપિયાના 4 ફૂલ છે એટલે કે એક ઓલામાં 5 ફૂલ આવે. હવે આપણે થોડાક અંતર આગળ આવી ગયા છીએ અને અહીંથી તમે જુઓ ખૂબ જ જહા બાજુ જોવો ને ત્યાં લોકો ટ્રાફિક જોવા મળશે. ઘણી બધી વસ્તુ અહીંયા મળે છે ને અત્યારે ફૂલ ઠંડી પડી રહી છે એટલે એના માટે જે કોટ ફૂલ સસ્તો મળે છે તો આપણે ત્યાં જોઈએ ને શું કિંમત છે તે હું તમને બતાવું કેવા કેવા કોટ છે, કેવા કલર છે. હાલો જઈએ. બગા શું છે કોટનો? 100 રૂપિયા. 100 રૂપિયા એક કોટના છે. જેવો કોટ લેવો હોય તો તમે જુઓ સરસ મજાનો કોટ છે. ગમે મોટી સાઈઝના પણ મળશે, નાની સાઈઝના પણ મળી જાય. નજીકથી જુઓ, નજીક. આવી ગયા છીએ નાના નાના બાળકો માટે જેકેટ જોવા. આ તમે જે જેકેટ જોવો છો ને એની કિંમત તમારા ખ્યાલથી શું હશે ઘા કરે કમેન્ટમાં કહો. અમને નગર તું છેલ્લે કહેવાનો છું. ઘણી બધી આઈટમો અહીંયા અલગ અલગ નાના નાના બાળકો માટે ટી શર્ટ છે, જેકેટ છે, ઘણી બધી વસ્તુઓ મળે છે. પછી ઠંડી ન લાગે એની માટે ટોપા છે, મોજા છે. તો આપણે જે વેચે છે ને એ ભાઈને પૂછીએ કે આ કોટ કેટલાનો છે. ખાલી સસ્તા ને સારા માત્ર 20 રૂપિયામાં તમને આ કોટ મળશે નાના નાના છોકરા માટે. અને ઠંડી ન હોય એની માટે ટોપા ફક્ત 10 રૂપિયા છે ટોપાના. ત્યાર પછી મોજાઈ છે એની કિંમત પણ હું તમને આગળ જઈને બતાવું. પહેલાં તો આ કોટ જોઈ લઈએ કેવા છે કેવા નહીં. આ જે ટોપા છે ને એ ફક્ત 10 રૂપિયાના ટોપા છે. જો આ ઢીંગલી દેખાડે ને એ રીતના કરો તો મોટો કરો તો મોટી બેન. હા જો આ રીતના છે ટોપા 10 રૂપિયા. શું છે ટોપાનું? 20 રૂપિયાના. હમણાં 10 રૂપિયા કહેતા હતા ને? 10 રૂપિયા મોજા. 10 રૂપિયા મોજા છે. સોરી 20 રૂપિયા ટોપાના છે ને 10 રૂપિયા મોજાના. જો આ જાડા કેટલા મોજા. મોજા જો કેટલા જાડા છે. વિદેશના? કઈ કન્ટ્રી? જાપાનનો માલ લાવ્યા છે ભાઈ. 10 રૂપિયામાં ફક્ત મોજા, 20 રૂપિયામાં ટોપો અને 20 રૂપિયામાં જેકેટ. લઈ જાઓ ભાઈ, મેળાનો આનંદ લ્યો. અહીંયા કાંઈક છે આ શર્ટ ને એવી વસ્તુ છે.
નવે નવા 50 રૂપિયાના શર્ટ, 50 રૂપિયાનો શર્ટ છે. લાલ કલર લઈ લો, 50 રૂપિયા ખાલી. 50 રૂપિયાનો શર્ટ છે. હવે આપણે આવી ગયા છે અહીંયા જે કપડાં આપણે વેચાઈ રહ્યા છે નવા, તેની શું કિંમત છે હું તમને બતાવું. આ ભાઈ જો આ જે શર્ટ છે ને, શું કિંમત છે? 150 રૂપિયાનો શર્ટ, અને એની સાથે જોડી મેચિંગ થાય એની આ જે પેડ છે એના જીન્સના છે. આની શું કિંમત છે? 200 રૂપિયા. બોલો તો, બોલો. 200 રૂપિયાનું પેડ છે જીન્સનું ને 150 રૂપિયા, એટલે 350 રૂપિયામાં જોડી કમ્પ્લીટ થઈ જાય. એવા અલગ અલગ કલર, અલગ અલગ આઈટમો તમને અહીંયા મળી રહે. આપણે બગડ નદી તરફ આગળ વધીએ તો અહીંયા ઘણી બધી એવી ખાટલા રાખવામાં આવેલા છે સાડી માટે. ઘણી બધી વેરાયટી, અલગ અલગ સેકન્ડમાંથી તમને સાડી મળી રહે. સરસ મજાની કાંડા ઘડિયાળ અહીંયા તમને મળી રહેશે. શું કિંમત છે ભાઈ? અલગ અલગ ભાવ, અલગ અલગ ભાવ છે. ક્યાંથી શરૂ થાય? 100, 150, 160, 180 જેવી કિંમત. હવે આપણે આવી ગયા છીએ નવા નાના મોટા છોકરાઓ માટે. અહીંયા જે કોટ મળી રહ્યા છે ખૂબ જ સસ્તા ભાવે મળે છે. આ તમને જે કોટ છે ને એ ફક્ત 100 રૂપિયામાં મળશે. અહીંયા તમે આ ભાઈ પાસે આવો ને, શું નામ તમારું ભાઈ? ફેઝલભાઈ. ફેજલભાઈ, એવા તમે શું કિંમત કરો છો ભાઈની? આના 150 રૂપિયા છે, મોટી સાઈઝ આવશે. નાના 200 રૂપિયા છે. જર્સી એ છે કોટમાં ફેર આવે છે. કોટમાં ફેર આવે, કાપડમાં ફેર આવે છે. આ કોટ છે ને એ ફક્ત 100 રૂપિયા છે. નાના લ્યો અથવા તો મોટાના લ્યો ફક્ત 100 રૂપિયા, અને જર્સી લ્યો તો એના 200 રૂપિયા છે. બરોબર. અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે અને આપણે બહેનો દીકરીઓ માટે જે આણામાં દેવા માટેની 100 પીસમાં રાખવા માટે ખૂબ જ સારી એવી ઘણી બધી વસ્તુઓ જે અહીંયા સસ્તી મળી રહી છે. અહીંયા તમે જો 100 પીસમાં મૂકવા માટે બળદગાડા, ઘોડા, તેમજ અહીંયા જે કહેવાય ને કે સજાવટ માટે ઝુમ્મર, જે ડાયમંડવાળા ઝુમ્મર તમને મળશે. તોરણિયા છે, ઘણી બધી વસ્તુઓ તમને આ મેળામાં મળી રહેશે. આખી માર્કેટ તમે જે જોઈ રહ્યા છો ને, સ્પેશિયલ ઝુમ્મર અને 100 પીસ માટે રાખવા માટેના બળદગાડા, એવી ઘણી બધી આઈટમો તમને આ જગ્યા ઉપરથી મળી રહે. શું કહેશો તમે? અને સુબી, હા, સુબી જે આપણે કહેવાય કૃષ્ણ ભગવાન, મહાદેવ, ઘણી બધી અલગ અલગ તમને જે મળી રહેશે આ જગ્યા. સરસ મજાની રજવાડી ટાઈપની અહીંયા સુબી મળી રહી છે. શું કિંમત છે ભગત? 600 રૂપિયા છે. ખાલી 600 રૂપિયા. 600 રૂપિયા ખાલી. લગ્નમાં ડિસ્કો કરવા માટે નાના બહેનો માટે અહીંયા સરસ મજાની ચણિયા ચોળી મળી રહી છે. અલગ અલગ રંગબેરંગી જરીઓવાળી, ટીકાવાળી, તમે કયો એવી આઈટમો તમને અહીંયા મળશે. હવે મિત્રો આપણે આવી ગયા છીએ, ખૂબ જ ઠંડી પડી રહી છે, એના માટે જે કહેવાય ને બ્લેન્કેટ મળી રહ્યા છે ફક્ત 200 રૂપિયામાં. ને એવું આખો ટેન્કર ઉતારવામાં આવેલું છે. શું નામ તમારું ભાઈ? વિરમભાઈ. કેટલી આઈટમો છે તમારી પાસે? એક જ વેરાયટી છે. અને શું કિંમત કરો છો? 200 રૂપિયા એક જ ભાવ. ડબલનો છે કે સિંગલનો? સિંગલનો 200 રૂપિયા. કેટલો માલ ઉતાર્યો તમે? એક કન્ટેનર એટલે એક આખો ખટરો ભરીને ઉતાર્યો. તમે જોવો આ બધો તમને સફેદ બોરા દેખાય ને બધા તમારા બ્લેન્કેટના ભરેલા છે. કેટલા કલર છે આમાંથી અંદાજ? 10 કલર છે એમની પાસે. જેવા કલરનો તમારે જોતો હોય એવો, વ્હાઈટ, સફેદ, કેસરી, કાળો.
મેળાની અંદર તમે એક્ઝેક્ટ પ્રવેશ કરો તો અહીંયા નાના નાના બાળકો માટે ઘણી બધી એવી અલગ અલગ જે રાઈડો જોવા મળશે, 4 વ્હીલર, તેમાં જમ્પિંગ, ને અહીંયા જુઓ બાઇક, અને તેની શું કિંમત છે તે પણ આપણે જાણવા છે. ભાઈ આની બેઠવા માટે શું કિંમત છે? મોટી આઈટમો 50, આમાં આ નાની નાની આઈટમો બેહો તો 20 રૂપિયા છે, અને જે મોટી આઈટમો છે ને એમાં અલગ અલગ ભાવ હોતો હોય છે. એમાં આપણે ત્યાં પણ જઈને પૂછવાના છે, તો ચેનલમાં છેડે સુધી જોડાઈ રહો. નાના છોકરાઓ સરસ મજાના જમ્પિંગ કરી રહ્યા છે. આ રહ્યા એવી મોજ. ત્યાર પછી આપણે અહીંયા આગળ જઈએ ને તો અહીંયા સરસ મજાનો ગોળ ચકડોળ ફરે ને એની પ્રાઇસ અહીંયા ઉપર બોર્ડે એમાં જ મારી દેવામાં આવી છે. આપણે જોયેલું છે 30 રૂપિયા તેની ટિકિટ છે. પછી હવે આપણે થોડાક આગળ જઈએ તો અહીંયા સરસ મજાની હોડીની પણ રાઈડ છે. ત્યાર પછી આપણે આવી ગયા છે અહીંયા બ્રેક ડાન્સ તરફ, જે બધાને પ્રિય હોય બ્રેક ડાન્સ. એની પછી આપણે આગળ જઈએ તો નાના નાના છોકરાઓ માટે જમ્પિંગ છે. પછી અહીંયા તમને કીધું એમ નાના નાના બાળકો માટે અલગ અલગ વસ્તુ. હવે પહોંચી ગયા છીએ ચકડોળ તરફ. તેની શું કિંમત છે હું તમને બતાવું. બ્લોગમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ભાઈ શું કિંમત છે બેઠવાની? 50 રૂપિયા. એક જણાને બેઠવા માટેની 50 રૂપિયા ટિકિટ છે. તો જલ્દી ને જલ્દી આવી જાઓ. બગદાણા ધામ એવા 47મી પૂર્ણતિથિનો ભવ્ય જે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તો ખાસ કરીને તો જે કહેવાય ને અલગ અલગ રાઈડોમાં બેવાનો બધાને શોખ હોય છે, બરાબર ને? તો બાપા સીતારામ કમેન્ટમાં લખી નાખો ને ચાલો આપણે આગળ જઈએ. ભવ્ય આનંદ મેળાની શરૂઆત થઈ ગઈ છે. ચકડોળ, નાના નાના બાળકો માટે ઘોડાગાડી, 4 વ્હીલો, બ્રેક ડાન્સ, સામે તરફ પણ એ રીતના છે. અને ઘણી બધી વસ્તુઓ અહીંયા તમને જે રાઈડ અલગ અલગ જોવા મળશે, નાની મોટી તમામે તમામ. નાસ્તા માટે સરસ મજાના ભૂટા, ટોરા ટોરા. આની ટિકિટ શું છે એ તમને બતાવો. ભગત, આમાં બેઠવા માટેની ટિકિટ શું છે? 50 રૂપિયા. આમાં બેઠવા માટેની ટિકિટ 50 રૂપિયા છે. ટોરા ટોરા રાઈડથી આપણે આગળ જઈએ તો અહીંયા સરસ મજાનું જે નાના નાના છોકરા માટે જમ્પિંગ, અત્યારે તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ને અહીંયા જો નાના છોકરાઓ કેવા જમ્પિંગ કરી રહ્યા છે. પછી હવે અહીંથી જઈએ તો અહીંયા ઘણી બધી વસ્તુઓ જે નાસ્તા માટે તેમજ અલગ અલગ લારીઓ ચાલુ થાય છે, તે હું તમને બતાવવાનો છું. છેલ્લે સુધી જોડાઈ રહેજો. વિડીયોમાં મેકિંગ જાતા નહીં, ખૂબ જ મજા આવવાની છે અને ખૂબ જ આનંદ થવાનો છે. કિચન માટેની સામાન, ટી શર્ટ. તો પૂજ્ય ભજનદાસ બાપાને 47માં પૂર્ણતિથિ મહોત્સવનો ખૂબ જ ભવ્ય જે અહીંયા તૈયારી થઈ રહ્યો હતો તેનો વિડીયો. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં જય ભજનદાસ બાપા લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બોલો ભજનદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ, સીતારામ.